નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ હાજર થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત લેખન શુદ્ધિનો વાક્ય શુદ્ધિનો મુદ્દો જોઈશું. મિત્રો, આ ટોપિક્સ પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક તો MCQ પ્રકારના ક્વેશ્ચન્સમાં કયું વાક્ય શુદ્ધ છે અશુદ્ધ છે એ પ્રકારના પ્રશ્નોમાં, અને બીજું ડિસ્ક્રિપ્ટિવ જે પરીક્ષા આવે છે એ પરીક્ષામાં જે લેખન શુદ્ધિનો મુદ્દો છે એના માટે પણ આ ટોપિક એટલું જ અગત્યનો છે. જીપીએસસી 1-2 યુપીએસસીની ગુજરાતીની વર્ણનાત્મક પરીક્ષા, ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા, રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા, પીએસઆઈની મુખ્ય પરીક્ષા વગેરે પરીક્ષા માટે આ જે ટોપિક છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જોઈએ વિગતો આપણે. હા, મારી પેન અને કંપાસ લાવજો. ભાષાકીય રીતે આ વાક્ય એ અશુદ્ધ છે. શુદ્ધ શું થશે? મારો પેન અને કંપાસ લાવજો. હવે મિત્રો, આ જે વાક્ય છે એ વાક્યને આપણે બીજી રીતે પણ સુધારી શકીએ. તે એ રીતે થશે કે મારી પેન અને મારો કંપાસ લાવજો. રાઈટ, એટલે આને આ રીતના પણ સુધારી શકાય. મારો પેન અને કંપાસ લાવજો અથવા મારી પેન અને મારો કંપાસ લાવજો. રાઈટ, આ વસ્તુ છે. રાઈટ, એ ધ્યાનમાં રાખો. શીલા અને સુધીર ભાગી ગયો તો સાચું તો છે શીલા અને સુધીર ભાગી ગયા. આપણે નિયમ જોઈએ પહેલાં થોડીક વાત હું તમને અહીંયા સમજાવી દઉં કે જ્યારે સમુચ્ચયવાચક સંયોજકો એટલે કે અને, તથા, તેમજ, વળી, ઉપરાંત, તો પછી જે ક્રિયાપદ છે એ બહુવચનમાં આવે અને એની સાથે જોડાયેલા વિકારી જે વિશેષણો છે એ પણ ત્યાં બહુવચનમાં આવશે. દાખલા તરીકે અહીંયા આ જે મારા શબ્દ છે પેન અને કંપાસ બંને માટે છે. એક સ્ત્રીલિંગ છે અને એક પુલ્લિંગ છે, એટલે અહીંયા એ મારા થયો. અને તમારે જો બે વખત એ શબ્દ લખવો હોય તો મારી પેન અને મારો કંપાસ લાવજો. આમ પણ તમે સુધારી શકો. જોઈએ નિયમ આપણે. હા, જ્યારે બે કે તેથી વધુ વસ્તુઓ, પદાર્થો કે સજીવ કર્તા તરીકે આવે, ઉપરાંત કેટલીક વાર કર્મના સ્થાને આવા શબ્દો આવ્યા હોય, રાઈટ, તો એના પછી હા, અને તે, અને, ને, તથા, તેમજ, વળી, ઉપરાંત આ બધા સંયોજકો છે જેને સમુચ્ચયવાચક એકબીજાને જોડતા ઉમેરણ કરતા જે સંયોજકો છે. ત્યારે જે ક્રિયાપદ છે એ બહુવચનમાં આવે છે. એક આ ફેરફાર. અને બીજું, તથા તેને લગતા જે વિકારી વિશેષણો છે એમાં લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય છે. વાક્યોનો થોડોક અભ્યાસ કરીશું એટલે આ મુદ્દો તમને સમજાઈ જશે. રાજા, રાણી, રાજકુંવરી અને રાજકુંવર બધા મજામાં છે. રાઈટ, તો અહીંયા પાછળ જે બધા શબ્દ આવ્યા આ બધા માટે વપરાશે. એટલે અહીંયા શું આવશે? બધા મજામાં છે. તમારી અરજી અને પ્રમાણપત્રો ક્યાં છે? તો અહીંયા આ જે વિશેષણ છે એ અરજી અને પ્રમાણપત્રો બંને માટે છે. આ સ્ત્રીલિંગ છે અને આ પુલ્લિંગ છે. તો અહીંયા સાચું શું થશે? તમારો અરજી અને પ્રમાણપત્રો ક્યાં છે? અથવા બીજી રીતે તમારે સુધારવું હોય તો શું થશે કે તમારી અરજી અને તમારો પ્રમાણપત્રો. રાઈટ, તમારા પ્રમાણપત્રો ક્યાં છે? રાઈટ,
આમ પણ તમે સુધારી શકો. આ બંને માટે લાગુ છે એટલે તમારા આવશે, ધ્યાનમાં રાખો. જોઈએ એના પછીનો વાક્ય. મેં તમારા ટેબલ ઉપર એક ફાઇલ, 2 પુસ્તકો અને એક શાહીનો ખડીયો મૂક્યો છે. આ બધી વસ્તુઓ અહીંયા છે, બહુવચનમાં છે. ખડીયો મૂક્યો છે નહીં, પણ આ બધો મૂક્યો છે એટલે અહીંયા શું આવશે? મૂક્યો છે આવશે, રાઈટ? મૂક્યો નહીં. ધ્યાનમાં રાખો. તમે રામાયણ, મહાભારત અને ગીતા વાંચી છે? તો અહીંયા આ ત્રણેય અનેથી જોડાયેલું છે એટલે વાંચી નહીં પણ શું થશે? વાંચ્યો છે, બહુવચન થયું, રાઈટ? આ ધ્યાનમાં રાખો. મારી સાયકલ અને લેપટોપ ચોરાયું. હા, હવે સાયકલ સ્ત્રીલિંગ, લેપટોપ કેવું લેપટોપ? તો અહીંયા શું થશે? પહેલાં તો મારો, અને અહીંયા પણ ભૂલ છે, રાઈટ? આ ધ્યાનમાં રાખો. સાયકલમાં ઈ આવે છે, રાઈટ? એટલે એ ધ્યાનમાં રાખો. મારો સાયકલ અને લેપટોપ ચોરાયો, રાઈટ? એટલે અહીંયા પણ આ રીતના થશે. અથવા મારી સાયકલ અને મારું લેપટોપ ચોરાયો, આમ પણ એને સુધારી શકશો. તમારે આ 2 વખત લખવું પડશે. દીપડો અને તેનું બચ્ચું પાંજરે પૂરાયા, તો શું થશે? પાંજરે પૂરાયો, બહુવચન છે. આટલી ચિંતાને બળાપો સારો નહીં. હા, હવે મિત્રો ધ્યાનમાં રાખો. આ સ્ત્રીલિંગ છે, આ પુલ્લિંગ છે. તો અહીંયા સુધારવું તો શું થાય? આટલો ચિંતાને બળાપો સારો નહીં. પણ થોડુંક ઓડ લાગે છે, તો આપણે શું કરીશું? એને આ રીતના સુધારીશું કે આટલી ચિંતા ને આટલો બળાપો સારો નહીં. આટલી ચિંતા ને આટલો બળાપો, આ પુલ્લિંગ, અને બંને છે એટલે સારો નહીં, રાઈટ? વાક્યને તમે આ રીતે પણ સુધારી શકો. આ થોડુંક વધારે સારું લાગે છે. તમે એમ લખશો કે આટલો ચિંતા, તો તમને સાંભળવામાં અવડ થશે, પણ એ આ બંને માટે વપરાયું છે એટલા માટે. એટલે કાં તો આપણે એને રિપીટ કરીએ. જોઈએ એના પછીનો મુદ્દો. કેટલી મોંઘી છે સાડી અને ચણિયો? હા, તો આ જે બંને જે શબ્દો છે આ બંનેને લાગુ પડે છે. તો શું થશે? કેટલો, રાઈટ? હા, કેટલો મોંઘો છે સાડી ને ચણિયો, આ એ સાચું થશે. 2 વાક્યો તમારે જાતે સુધારવાના છે. વ્યાકરણની તૈયારી માટે અમારા મહત્વના પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, વ્યાકરણના બધા જ મુદ્દા એમાં આપેલા છે. ગુજરાતી વ્યાકરણ, જેમાં MCQ છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, જેમાં શબ્દો અંગેની વાત છે. અને ગુજરાતી ભાષાની જોડણી, જેમાં જોડણીને લગતા મુદ્દા છે. બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.